અને હવે આગાહીને મેપ દ્વારા સમજીએ કે આખરે વરસાદ ક્યાં ક્યાં કેવો અને કેટલો પડશે। બિગ વોલ પર આપને મેપ બતાવીએ જેથી કરીને આપના જિલ્લાની સ્થિતિ પણ આપને ખ્યાલ આવે। હવે આપ જો નવરાત્રિમાં ગરબા રમવાના શોખીન હો તો પછી આ સ્થિતિ આપે જોવી જોઈએ કે જ્યાં આપ જુઓ જે સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ રહેશે તેમાં દક્ષિણ ગુજરાત જોવા મળી રહ્યું છે, જેમાં મુખ્યત્વે આપ જુઓ સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, ભરૂચ, નર્મદા એટલે દક્ષિણ ગુજરાતના લોકોએ થોડું નિરાશ થવું પડે તેવી શક્યતા છે, કારણ કે ગરબા રમવા હશે સૌ કોઈએ, વરસાદ વિઘ્ન બની શકે છે। એ સિવાય આપ જુઓ જે જગ્યાએ છૂટાછવાયા વરસાદ રહેશે, છૂટો છવાયો વરસાદ જે યલો વાળું ઝોન છે એટલે દક્ષિણના જિલ્લાઓ જ રહેશે કે જે જગ્યાએ જ્યાં છૂટાછવાયા વરસાદ આગામી દિવસોમાં જોવા મળી શકે છે, જે નવરાત્રિ દરમિયાનનો સમય હશે। એટલે ગાજવીજ સાથે જે વરસાદ છે તે મધ્યમ વરસાદ, ગાજવીજ સાથે વરસેલો વરસાદ આપ જુઓ જે ઝોન છે તે મુજબ ગ્રીન ઝોન જે છે તે છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ છે, ડાર્ક ગ્રીન જે છે તે સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ હશે અને જે નીચે દક્ષિણ ગુજરાત છે ત્યાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે।